નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજરોજ કમાટીપા ખાતે બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન અંતર્ગત સામાજિક કાર્યકર નિશિતાબેન રાજપૂત તથા તેમના પિતા શ્રી ગુલાબસિંહ રાજપૂત દ્વારા 151 દીકરીઓને એમની મનપસંદ સ્કૂલ બેગ, વોટર બેગ અને ચેક આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। છેલ્લા 16 વર્ષથી નિશિતાબેન અને તેમના પિતાશ્રી આ કાર્ય કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેમણે 5,92 લાખ રૂપિયાની દીકરીઓની ફી ભરીને અભ્યાસમાં મદદરૂપ થયા છે। નિશિતા રાજપૂતની પારદર્શક કાર્ય પદ્ધતિ જોઈને દાતાઓશ્રી તરફથી ખૂબ સપોર્ટ મળે છે। દાતાશ્રીઓ પાસેથી મળેલ ચેક સીધા શાળામાં વિદ્યાર્થીઓની ફી પેટે જમા કરાવવામાં આવે છે, જેની દરેક માહિતી દાતાશ્રીઓને પહોંચાડવામાં આવે છે। તેઓ કઈ દીકરીને ભણાવે છે તેની માહિતી આપવામાં આવે છે। દાતાશ્રીઓના રૂપિયાનો સંપૂર્ણ સદુપયોગ થાય છે। દાતાશ્રીઓના સહકારથી આ સેવા કાર્ય સિદ્ધ થાય છે। જે વિદ્યાર્થીઓનો ભણાવવામાં હોશિયાર છે તેવી દીકરીઓની આખા વર્ષની ફીની જવાબદારી પણ નિશિતા રાજપૂત દ્વારા લેવામાં આવે છે। કોલેજમાં ભણતી વિદ્યાર્થીઓને પણ ફી આપવામાં આવે છે। જરૂરિયાતમંદની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે, નાણાકીય તકલીફને કારણે અધવચ્ચેથી દીકરીઓનું ભણતર ન બગડે તે માટે નિશિતા રાજપૂત દ્વારા સ્કૂલ ફી ભરીને આવી દીકરીઓના ભણતરમાં મદદરૂપ થાય છે। હું છેલ્લા 15 વર્ષથી બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન પર કામ કરતી આવી રહી છું અને એક નિમિત્ત બનીને અમે કામ કરી રહ્યા છીએ। ડોનર પાસેથી ડાયરેક્ટ ચેક લઈને દીકરીઓને આપતા હોઈએ છીએ અને આ 16મું વર્ષ છે મારું અને 10,000 દીકરીઓનું આ વર્ષે પણ મારું ટાર્ગેટ છે કે હું લોકો દીકરીઓને હેલ્પ કરી શકું 1 કરોડ રૂપિયા। અને અત્યારે આ વર્ષે મારી પાસે 23 લાખના ચેક આવ્યા છે અને આપણે આજે કમાટી ગાર્ડન અમે બધા ભેગા થયા છે 151 દીકરીઓ। જો પેરેન્ટ્સ આપણી ચોઈસની સ્કૂલ બેગ અપાવતા હોય છે એવી રીતે અમે એમની ચોઈસની સ્કૂલ બેગ, વોટર બેગ અને ચેક આપીને અમે સ્ટાર્ટ કર્યું છે। બરોડાની ઓલમોસ્ટ બધી નાના જે NGOs રન કરતી હોય છે એ બધી જ અલગ અલગ સ્કૂલ્સ છે, એટલે અલગ અલગ સ્કૂલની બધી જ દીકરીઓ છે। સોરી, હું નિશિતા રાજપૂત, સામાજિક કાર્યકર્તા। કંઈ નહીં, આમના ફંક્શન બહુ સારા હોય છે નિશિતાબેનના બધી રીતના અને સહાય પણ બહુ સરસ કરે છે બધી છોકરીઓને સારી એવી। ગૌરવમાં પણ ખાવું આપે છે, મહેંદી પાડી આપે છે છોકરીઓને। હમણાં અત્યારે દફતરનું વિતરણ આપે છે, સ્કૂલ તરફના ચેક હોય છે, પછી વિધવા સહાય સારી ચાલે છે, એમને મશીન સીવવાનું મશીન છે એવું બધું આપે છે। દિવાળીમાં પણ સારી એવી સહાય કરે છે નિશિતાબેનનું કામ બહુ સરસ છે બધી રીતના। અમે તરસાલીથી આવેલા છે। છોકરી ઉમા વિદ્યાલયમાં છે, 12મા ધોરણમાં ભણે છે। હા, ચેક વિતરણ તો ચેક આપ્યો, બોટલ છે, વોટર બેગ છે, બેગ છે, બધું જ આપેલું છે। ચેક 1000 રૂપિયાનો ચેક છે। હેતલબેન સોલંકી।